हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 3 યામ ઉપમિતિ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર બિંદુના x યામ અને y યામ કઈ રીતે નિશ્ચિત થાય એ બાબતો આપણે જોઈ ગયા। દરેક ચરણની અંદર કયા યામની નિશાની ધન કે ઋણ હોય એ પણ આપણે સમજી ગયા। હવે આજે આપણે સમજીશું કે જે બિંદુના યામ આપેલા હોય એ બિંદુનું નિરૂપણ યામ સમતલ ઉપર કઈ રીતે કરી શકાય। તો અહીંયા જોઈએ, અત્યાર સુધી તમારા માટે બિંદુઓ મૂક્યા છે અને તમને તેમના યામ આપવાનું કહેવામાં આવેલું હતું। હવે આપણને યામ આપેલા હોય એના આધારે બિંદુનું નિરૂપણ કઈ રીતે કરવું એ આપણે સમજીએ। તો ધારો કે બિંદુ 3, 5 આપણને બિંદુ 3, 5 આપેલું હોય એનો અર્થ એ થયો કે એનો x યામ 3 છે, ધન 3 અને y યામ ધન 5 છે। તો મિત્રો, બંને યામ ધન હોય તો આપણને તરત જ યાદ આવવું જોઈએ કે બંને યામ ધન હોય તો એ બિંદુ પ્રથમ ચરણમાં હોય। એટલે પેલું તો એટલું નક્કી થઈ ગયું કે એ બિંદુ પ્રથમ ચરણમાં હશે। હવે x યામ 3 લેવાનો છે એટલે y અક્ષથી આપણે 3 સ્થાન દૂર જવાનું। એટલે અહીંયા ઉદ્ગમ બિંદુથી 1, 2 અને 3 સ્થાન આપણે દૂર આવીશું। તો આ એનું x યામ 3 થયો। હવે y યામ 5 એટલે x અક્ષથી 5 સ્થાન આપણે ધન એટલે ઉપરની દિશામાં જઈશું। તો બિંદુ P નું નિરૂપણ આપણે અહીંયા કરી શકીએ કે જ્યાં x યામ 3 અને y યામ 5 હોય। તો આ જ રીતે દરેક યામને આધારે આપણે બિંદુનું નિરૂપણ કરી શકીએ। એવી જ રીતે બીજું એક બિંદુ B બિંદુ। હવે Q બિંદુ એટલે કે આપણને યામ આપેલા છે 5 - 4। આપણને કીધું છે કે 5 - 4 વાળા બિંદુનું નિરૂપણ કરો। Q બરાબર 5 - 4 આપેલું છે। તો એનો x યામ 5 થયો, y યામ -4 થયો। તો મિત્રો, x યામ 5 અને y યામ -4 તો આપણે y અક્ષથી 5 સ્થાન ધન દિશાની અંદર જશું એટલે એનો x યામ થયો, અને ઋણ 4 છે એટલે x અક્ષથી નીચેની દિશામાં આપણે જશું 4 સ્થાન। તો પરિણામે આપણને Q બિંદુનું સ્થાન મળશે 5 - 4। એનો અર્થ એ થયો કે x યામ ધન, y યામ ઋણ છે। તો આપણને ખબર પડે કે x યામ ધન અને y યામ ઋણ હોય તો એ બિંદુ ચતુર્થ ચરણમાં હોય। અને પછી આપણે x યામ આપેલો હોય એટલા સ્થાન આપણે y થી દૂર જશું અને y યામ આપેલો હોય એટલા સ્થાન x થી દૂર જશું। ઋણ હોય તો નીચે તરફ, ધન હોય તો ઉપર તરફ। તો આ રીતે એ બિંદુનું નિરૂપણ કરી શકાય। હવે ઉદાહરણ નંબર 3 માં આપેલા બિંદુઓનું નિરૂપણ કરીએ। યામ સમતલમાં બિંદુઓ 5, 0, 0, 5, 2, 5, 5, 2, -3, 5, -3, -5, 5, -3 અને 6, 1 ને યામ સમતલમાં દર્શાવો। એટલે કે એ બિંદુનું નિરૂપણ કરો। હવે અહીંયા આપણે યામ સમતલ તૈયાર કરતી વખતે x અક્ષ અને y અક્ષને બરોબર સમતલમાં મધ્ય ભાગની અંદર પરસ્પર લંબ રેખાઓ તરીકે દર્શાવીશું અને 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લેશું x અક્ષ અને y અક્ષ ઉપર, અને એના આધારે આપણને આકૃતિ 3.16 મળે છે। એને આપણે જોઈએ અને હવે દરેક બિંદુનું નિરૂપણ અહીંયા દર્શાવેલું છે એને જોઈએ। હવે જો મિત્રો 5, 0 તો x યામ 5 એટલે અહીંયા y યામ 0 એટલે x અક્ષ ઉપર જે યામ 0 હોય એ વિરુદ્ધ અક્ષ ઉપરનું બિંદુ હોય। જો અહીંયા 0, 5 એટલે x યામ 0 છે તો એ y અક્ષ ઉપરનું બિંદુ છે, અને y યામ 0 છે તો x અક્ષ ઉપરનું બિંદુ છે।
એ જ રીતે 5 2 તો એક્સયામ 5 અને વાયયામ 2 બંને ધન છે તો પ્રથમ ચરણમાં. 6 1 બંને ધન છે તો પ્રથમ ચરણમાં એક્સયામ 6 વાયયામ 1. 2 5 બંને ધન છે તો પ્રથમ ચરણમાં એક્સયામ 2 વાયયામ 5. -3 5 એટલે કે એક્સયામ ઋણ વાયયામ ધન તો દ્વિતીય ચરણ છે. -3 અને વાયયામ 5. તો એ જ રીતે -3 -5 બંને યામ ઋણ હોય તો એ ત્રીજું ચરણ હોય. મિત્રો -3 એક્સયામ અને -5 એટલે નીચેની તરફ 5 સ્થાન સુધી જઈએ તો -3 -5 બિંદુનું નિરૂપણ આપણે આ રીતે કરી શકીએ. એ જ રીતે 5 -3 એક્સયામ ધન વાયયામ ઋણ તો ચતુર્થ ચરણ આવે મિત્રો. તો એક્સયામ 5 એટલે અહીંયા 5 થયું, વાયયામ -3 એટલે નીચે તરફ -3 સુધી જશું તો પરિણામે આપણને બિંદુ અહીંયા મળે છે. તો આ રીતે દરેક બિંદુનું નિરૂપણ આપણે આકૃતિ 3.16 માં દર્શાવેલું છે. અને અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 5 0 અને 0 5 બંનેના સ્થાન જુદા જુદા છે. એ જ રીતે 2 5 અને 5 2 બંનેના સ્થાન જુદા જુદા છે કારણ કે આ બંને સમાન બિંદુઓ નથી. ઉદાહરણ નંબર 4 જુઓ. યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડ XY દર્શાવો અને સ્કેલ માપ x સેન્ટીમીટર બરાબર 1 એકમનો ઉપયોગ છે અક્ષ ઉપર કરવાનો છે. અને આપણે આ દરેક ક્રમયુક્ત જોડને બિંદુ સ્વરૂપે દર્શાવવું છે. તો પહેલી ક્રમયુક્ત જોડ છે -3 7, બીજી છે 0 -3.5, -1 -3, 4 4, 2 -3. તો આપણે દરેકને બિંદુ સ્વરૂપે સમતલની અંદર દર્શાવીએ તો આકૃતિ 3.17 જુઓ મિત્રો. 3.17 માં 4 4 તો એ બંને ધન છે માટે પ્રથમ ચરણમાં. -1 -3 બંને ઋણ છે તો -1 એક્સયામ, -3 એ વાયયામ. એવી જ રીતે -3 7 તો -3 અને વાયયામ ધન છે 7 તો ઉપર તરફ જશું. એ જ રીતે 0 -3.5 એક્સયામ 0 એટલે વાય અક્ષ ઉપરનું બિંદુ હોય અને -3.5 એટલે વાય અક્ષમાં નીચે તરફ જશું તો અહીંયા મળે બિંદુ 0 -3.5 એટલે 3 અને 4 ની વચ્ચે થયું. 2 -3 એક્સયામ ધન વાયયામ ઋણ તો એ ચતુર્થ ચરણમાં હોય. એક્સયામ 2 અને વાયયામ -3 તો એ નીચે તરફ વાય અક્ષમાં જશું તો 2 -3 નું બિંદુ ચતુર્થ ચરણમાં મળે છે. તો આ રીતે દરેક બિંદુનું નિરૂપણ આપણે બહુ વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. હવે એક પ્રવૃત્તિ આપેલી છે, 2 વ્યક્તિઓની રમત. આવશ્યક સામગ્રીઓમાં 2 કાઉન્ટર અથવા સિક્કા, આલેખપત્ર, 2 જુદા જુદા રંગના પાસા, લાલ લીલો વગેરે, અને એના આધારે આપેલી પ્રવૃત્તિઓ છે એને તમે જુઓ, સમજો અને એનું અવલોકન કરો. તમે બિંદુઓનું નિરૂપણ યામ સમતલમાં કઈ રીતે થાય એના વિશેની થિયરીની બાબતો જોઈ ગયા છો. અને કોઈ પણ બિંદુના યામ આપેલા હોય તો એનું નિરૂપણ અને બિંદુ આપેલા હોય તો એના ઉપરથી એના યામ શોધતા શીખી ગયા છો. તો એનો ઉપયોગ હવે આપણે સ્વાધ્યાય 3.3 દાખલાઓ ના ઉકેલ મેળવવા માટે કરીશું. અને ખાસ કરીને કયા બિંદુઓ કયા ચરણમાં આવેલા છે એની સ્પષ્ટ સમજૂતી આપણે મેળવી ગયા છીએ. તો મિત્રો સ્વાધ્યાય 3.3 કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર -2 4 3 -1 -1 0 1 2 અને -3 -5 બિંદુઓ છે. તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો. મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે જેમાં બિંદુના યામ આપી દીધેલા છે. જુદી જુદી 5 ક્રમયુક્ત જોડ છે, -2 4, 3 -1, -1 0, 1 2 અને -3 -5. તો એ બિંદુનું સ્થાન ક્યાં આવેલું છે
કોઈ ચરણમાં, કોઈ અક્ષ ઉપર, તો આપણે અહીંયા દર્શાવીએ કે કયા ચરણમાં અને કયા અક્ષ ઉપર આવેલું છે. તો એ નક્કી કરવા માટે આપણે એક્સ અને વાય યામના સંકેતોને ધ્યાનમાં રાખીશું. પહેલા ચરણમાં બંને યામ ધન હોય છે. અહીંયા પ્રથમ બિંદુના યામ -2 4 છે. એનો અર્થ કે એક્સ યામ ઋણ છે અને વાય યામ ધન છે. એક્સ યામ ઋણ અને વાય યામ ધન હોય તો મિત્રો એ બીજા ચરણમાં બિંદુ આવે. તો આપણે અહીંયા દર્શાવીશું બીજું ચરણ. એવી જ રીતે 3 - 1 એમાં એક્સયામ ધન, વાયયામ ઋણ છે, માટે એ ચતુર્થ ચરણનું બિંદુ છે. એવી જ રીતે -1 0 તો એમાં એક્સયામ ઋણ, વાયયામ 0 છે. તો જે યામ 0 હોય એના વિરુદ્ધ અક્ષ પર આ બિંદુ આવેલું હોય, એનો અર્થ કે આ એક્સ અક્ષ ઉપર આવેલું છે. એવી જ રીતે 1 2 બંને યામ ધન છે, એક્સયામ અને વાયયામ. તો મિત્રો આ પ્રથમ ચરણનું બિંદુ છે, કારણ કે પ્રથમ ચરણમાં બંને યામ ધન હોય. એ જ રીતે -3 - 5 બંને યામ ઋણ છે. તો મિત્રો યાદ કરો, બંને યામ ઋણ હોય એવું ચરણ કયું? હા મિત્રો, ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં બંને યામ ઋણ હોય. તો આ રીતે આપણે નક્કી કર્યું કે કયા બિંદુઓ એ કયા ચરણમાં કે કયા અક્ષ ઉપર છે. હવે આપણે જવાબની ચકાસણી માટે યામ સમતલમાં એ બિંદુઓને દર્શાવીશું. તો એના માટે યામ સમતલ તૈયાર કરીએ. પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષ. તો ગ્રાફ પેપર ઉપર બરોબર મધ્યમાં વાય અક્ષ આપણે દોરી દઈએ. એ જ રીતે સમક્ષિતિજ રેખાના સ્વરૂપમાં આપણે એક્સ અક્ષ બરોબર મધ્યમાં દોરી દઈએ. એક્સ ડેશ અને એક્સ. તો આ રીતે એક્સ અક્ષ, વાય અક્ષ બંને પરસ્પર જ્યાં છેદે છે ત્યાં ઉદ્ભવ બિંદુ ઓ છે. હવે આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈએ. એક્સ અક્ષ ઉપર સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, અને એવી જ રીતે વાય અક્ષ ઉપર સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈએ. તો અહીંયા દરેક 5 લાઈન પછી 1 સેન્ટીમીટરે ઘાટી લાઈનો આપેલી છે. તો આપણે 1 સેન્ટીમીટરે 1 એકમ, 2 3 4 5 6 7 એવી જ રીતે ધનવાયમાં 1 2 3 4 5 અને 6. આ જ રીતે મિત્રો આપણે ઋણ એક્સ, એક્સ ડેશ તરફ -1 -2 -3 -4
-5 -6. એવી જ રીતે વાય ડેશ તરફ -1 -2 હવે આપણે બિંદુઓનું આલેખન કરીએ તો સૌથી પહેલું બિંદુના યામ છે -2 4, જે આપણે કહ્યું છે બીજા ચરણમાં આવે તો એક્સ યામ -2, તો એક્સ યામ -2 અહીંયા છે અને વાય યામ -4, એટલે આપણે ઉપરની દિશામાં જશું 1 2 3 અને 4, તો વાય યામ 4 થશે અને એક્સ યામ -2 થશે, તો એ બિંદુ આવશે અહીંયા. આપણે એની ઉપર રાઉન્ડ કરી દઈએ એટલે એ બિંદુને આપણે ઓળખી શકીએ. આ -2 4નું બિંદુ થયું. એ જ રીતે 3 -1 એક્સ યામ 3, એટલે અહીંયા જોઈ શકો છો મિત્રો, વાય યામ -1 એટલે નીચેની તરફ, વાય યામ -1 એટલે એક્સ યામ 3 વાય યામ -1 એટલે બિંદુ આવશે અહીંયા. આપણે એના ઉપર રાઉન્ડ કરી દઈએ તો થઈ ગયું 3 -1નું બિંદુ, આ જે ચતુર્થ ચરણમાં છે. એ જ રીતે -1 0, તો -1 એક્સ યામ -1 એટલે અહીંયા અને વાય યામ 0 એ તો અહીંયા જ હોય, માટે બિંદુ છે એ અહીંયા આવશે, જે -1 0નું બિંદુ થયું, જ્યાં વાય યામ 0 છે એટલે એક્સ અક્ષ પરનું બિંદુ થયું. એ જ રીતે 1 2 એક્સ યામ 1 વાય યામ -2 -2 એટલે એક્સ યામ 1 અને વાય યામ 2 એટલે બિંદુ આવશે અહીંયા. તો સમજાયું મિત્રો? આ 1 2નું બિંદુ થયું, જે પ્રથમ ચરણમાં છે. એવી જ રીતે -3 -5, તો મિત્રો અહીંયા જોઈએ એક્સ યામ -3 એટલે આ, વાય યામ -5 એટલે નીચે જશું -1 -2 -3 -4 અને -5, તો -3ની લાઈનમાં -5, તો આ બિંદુ થશે -3 -5 નું બિંદુ, જે ત્રીજા ચરણમાં છે. તો મિત્રો આ થશે પ્રથમ ચરણ, આ છે દ્વિતીય ચરણ, આ છે તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ છે. આપણે વિષમગળી દિશામાં ચરણો લેવાના હોય છે. તો સમજાયું મિત્રો? -2 4 એ બીજા ચરણમાં, 3 -1 એ ચતુર્થ ચરણમાં, -1 0 એ એક્સ અક્ષ ઉપર, 1 2 એ પ્રથમ ચરણમાં અને -3 -5 એ તૃતીય ચરણમાં બિંદુઓ આવ્યા. તો આ રીતે આપણે કયા બિંદુઓના યામ આપેલા છે એના નિશાનીઓ ઉપરથી, એના સંકેત ઉપરથી, એ ધન છે ઋણ છે એના આધારે આપણે પ્રથમ દ્વિતીય તૃતીય કે ચતુર્થ કયા ચરણમાં આવે કે કયા અક્ષ ઉપર આવે એ નક્કી કરી શકતા હોઈએ છીએ, જેની ચકાસણી આપણે યામ સમતલમાં દર્શાવીને પણ કરી. હવે મિત્રો જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2ની અંદર અહીંયા કહ્યું છે, નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરી XY બિંદુઓનું નિરૂપણ કરો. જેમાં આપણને કોષ્ટક આપ્યું છે એક્સ અને વાય યામ
x યામ -2 ત્યારે y યામ 8 છે. એવી જ રીતે -1 ત્યારે 7 છે, 0 -1.25 છે, 1 હોય ત્યારે y યામ 3 છે અને x યામ 3 હોય ત્યારે y યામ -1 છે. આપણે અનુકૂળ સ્કેલ માપ લઈને આ બધા બિંદુઓનું નિરૂપણ યામ સમતલની અંદર કરવાનું છે. તો સૌથી પહેલાં તો યામ સમતલની અંદર x અક્ષ અને y અક્ષ આપણે દોરી દઈએ અને એના પછી એ બિંદુઓનું નિરૂપણ કરીએ. તો આપણને અહીંયા y યામ મહત્તમ 8 આપેલો છે, એટલે કે ઉપરની બાજુએ ધન 8 સુધી આપણને માપક્રમ આવવા જોઈએ. તો આપણે એક્સ અક્ષ છે એ બરોબર મધ્યમાં ન લેતા સેજ નીચે લઈએ, કારણ કે એક્સ યામ ક્યાંય 3થી વધારે કે -2થી નાનો નથી. પરિણામે આપણે થોડું નીચે તરફ એક્સ અક્ષ દોરીશું, અથવા તો તમે બરોબર મધ્યમાં દોરીને પણ આપણે ગણતરી કરી શકાય છે. તો બરોબર મધ્યમાં દોરી દઈએ, કંઈ વાંધો નથી. અહીંયા ઉપર 1 2 3 4 5 6 7 8 માપક્રમ આવી જાય છે. ન આવતા હોય તો સ્કેલ માપ છે એ 1 સેન્ટીમીટર બરાબર 2 પણ લઈ અને આપણે કરી શકીએ. તો આ થયું એક્સ અક્ષ. એ જ રીતે બરોબર મધ્યમાં વાય અક્ષ દોરી દઈએ. અહીંયા એક્સ, એક્સ ડેશ, વાય, તો અહીંયા વાય ડેશ. બંને અક્ષ પરસ્પર જ્યાં છેદે છે ત્યાં ઉદ્ભવ બિંદુ O. હવે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે એક્સ અને વાય નો મહત્તમ યામ છે એ યામ સમતલમાં સમાઈ જાય. તો વાય યામ મહત્તમ 8 છે, તો 8 આની અંદર સમાઈ જાય એ રીતે ધ્યાન રાખવાનું. જો 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈએ તો 8 સુધી આવે છે કે નહીં ચેક કરી લઈએ. 1 2 3 4 5 6 7 ને 8 સમાઈ જશે, એટલે વાંધો આવશે નહીં. એવી જ રીતે એક્સ અક્ષમાં ધન 3 અને -2 સુધી છે, તો એ આમ 3 અને આમ 2 સુધી આવી જશે. તો આપણે એક્સ અક્ષનું સ્કેલ માપ લેશું 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. એ જ રીતે વાય અક્ષ પરનું સ્કેલ માપ લેશું 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો અહીંયા માપક્રમો લખી દઈએ 1 2 3. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈએ છીએ આપણે. તો જે ઘાટી લીટી છે ત્યાં આપણે માપક્રમ છે એ દર્શાવી દઈએ. એ જ રીતે ઋણવાય દિશામાં જઈએ તો -1 -2 -3 -4 -5 -6. એવી જ રીતે ધન એક્સમાં 1 2 3 4 5. એ જ રીતે એક્સ ડેશ તરફ -1 -2 -3 -4
ઓછા 5. હવે મિત્રો જુઓ, 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ છે ને એમાં વચ્ચે 5 ખાના છે. એનો અર્થ એ થયો કે પ્રત્યેક એક ખાનું એ 1/5 એટલે કે 0.2 થશે. હવે આપણે બિંદુઓનું આલેખન કરીએ આલેખપત્ર ઉપર. તો સૌથી પહેલું XYની ક્રમયુક્ત જોડ છે -2 8. તો x યામ -2 y યામ 8. તો અહીંયા -2 8નું બિંદુ અહીંયા નિરૂપણ કરીએ. x યામ -2, y યામ 8, 1 2 3 4 5 6 7 ને 8. તો x યામ -2 અને y યામ 8. તો આ બિંદુ થઈ જશે -2 8નું બિંદુ. એ જ રીતે બીજી ક્રમયુક્ત જોડ છે -1 7. તો આપણે જોઈએ -1 અને 7, 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા બિંદુ આવશે. આ થઈ જશે -1 7નું બિંદુ. એ જ રીતે ત્રીજું ક્રમયુક્ત જોડ છે 0 -1.25. x યામ 0 એટલે કે y અક્ષ પરનું બિંદુ થયું અને y અક્ષ ઉપર y યામ -1.25. તો આપણે જોઈએ -1.25 એટલે -1 અને -2 ની વચ્ચે થયું. હવે આ -1 અહીંયા x યામ y અક્ષ ઉપર x યામ 0 છે. તો -1 પછી 0.25 ક્યાં આવશે મિત્રો? તો પ્રત્યેક એક લાઈન એક ખાનું બરાબર આ બે ગ્રીન લાઈન એટલે કે 1 સેન્ટીમીટર વચ્ચે આપણે 1 એકમ લીધું છે. તો એની અંદર 5 ખાના છે. તો એક ખાનું બરાબર 1/5 થશે. અને જો 10 ખાના હોય તો એક ખાનું બરાબર 1/10 થશે એટલે કે 0.1. અહીંયા 1/5 એટલે 0.2 થશે. તો આપણે જોઈએ છીએ 1.25 એટલે 0.2 કરતાં વધારે. તો એક પછીનો એક ખાનાને છોડો એટલે ત્યાં એ બિંદુ આવે. બરોબર ધ્યાન રાખજો મિત્રો. તો આ થઈ જશે 0 - 1.25. એ જ રીતે 1 3નું બિંદુ. તો બંને ધન છે એટલે પ્રથમ ચરણ હોય. x યામ 1 y યામ 3, 1 2 3. તો બિંદુ અહીંયા આવશે. તો આ થયું 1 3નું બિંદુ. એ જ રીતે 3 - 1, x યામ 3 અને y યામ -1 એટલે નીચે તરફ -1. તો આ બિંદુ થશે અહીંયા 3 - 1. તો આ પ્રકારે દરેક ક્રમયુક્ત જોડ XY પ્રકારની ક્રમયુક્ત જોડના બિંદુઓનું નિરૂપણ આપણે અહીંયા કરી ચૂક્યા, જેમાં આ 5 બિંદુઓ છે. 5 ક્રમયુક્ત જોડ આપણને આપેલી હતી મિત્રો. તો તમે પણ આ રીતે આલેખપત્રની અંદર આનું આલેખન કરવાનો પ્રયત્ન કરશો મિત્રો. અને પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાયના આલેખો પણ જાતે દોરવાનો પ્રયત્ન કરજો, જેમાં બિંદુઓનું નિરૂપણ, જુદા જુદા બિંદુઓનું નિરૂપણ કઈ રીતે કરાય એ જે દાખલાઓ છે એને તમે તમારી જાતે બિંદુઓનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરશો મિત્રો. અહીંયા આપણું સ્વાધ્યાય 3.3 પૂરું થાય છે અને આપણું પ્રકરણ પણ 3 યામભૂમિથી અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે નવું પ્રકરણ નંબર 4ની વાત કરીશું. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.